કેથી વાસણ ઉટક્યા છે કોઈ દી કાંઈ કર્યું નથી ખોટું બોલે છે કોઈ દી વાસણ ન ઉટક્યા એને કદાચ ઉટકી નાખે પણ એને એમ કે નિશાન મિટાવી નાખે ને ખાધું પીધું હોય. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો ને, આપણે પણ મજામાં છીએ. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6 વાગવા આવ્યા છે અને મેડમ જોઈ તૈયાર જ થાય છે એમ કીધું ને વિડીયો ઉતારો છે ને હમણાંથી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારી છે ને તો એ તૈયાર જો કલાક કરે જો લટુ પુટુ કરે હાવ. જય માતાજી, બધાને તૈયાર તો થવું પડે ને. ક્યારની અડધી કલાક થઈ ગઈ તૈયાર થાય એને વાર લાગે હો. કલાક કરી એને છે ને કારખાને થાવે પછી ઘડી કામથી પાણી પીવે પછી ખાવા પીવાનું દુતા ન હોય કેમ કે સાંજે હોય એટલે તો પછી તૈયાર થવા અડધી પોણી કલાક કરી નાખે દી આમને અથવાડ ને આઈને નાઈને એવું છે. તો મિત્રો અત્યારે ઘરની વાત કરીને તો ઘરે કોઈ છે જ નહીં કેમ કે હું અને સજના બે જ છે. દર્શનની કામે ગયેલો ને પપ્પાની હજી કઈ આવ્યા નથી કામેથી તો એવું છે. તો મિત્રો જો આપણે અહીંયા બદામડી છે ને અહીંયા કેટલો કચરો ફેલાય છે અહીંયા એવું છે ને અમારે કઈ મીંદરી ને બચ્ચા હતા ને એ કારણ કે મીંદરી અહીંયા હતા પણ વહી ગઈ લાગે છે પણ છે ને અહીંયા મીંદરી બસ આ રમાડતી હોય એકવાર તો આ પતરા વાહે છે ને પતરા વાહેથી લેતી હતી ને તે મીંદરી આવી ગઈ તે મીંદરી ખીજાઈ ગઈ તો ડાયરેક્ટ એને બસું ઘાત કરી દીધું. હજી નાના છે અત્યારે લગભગ બધા કે હાથ ઘર ફેરવી જાય આપણા ઘરે છે એની ક્યાંક વહી ગયું લાગે છે એવું છે. હું ક્યારનો ગોતો હતો પણ કાંઈ મળ્યું નહીં એવું છે. તો કાંઈ નહીં મમ્મી પપ્પાને વાટ જોઈએ હમણાં આવશે તે કામેથી કેમ કે 6:30 ઉપર થઈ ગયું છે. મમ્મી પપ્પાની વાટ છે ક્યારે આવે આપણે જોઈ. હા જો તમે મને એમ કહો તો તમે એકલા એકલા હું ઘરે જલસા કરો છો ને? હું જલસા કર્યા અમે લીંબુ શરબત બનાવો પછી ટમેટા ટાઢા કરીને ખાવ બધું દેખાય જ છે. જો બધું લીંબુ શરબત નું બધું મળ્યું. હવે અત્યારે કેટલા તડકા પડે છે ખબર છે કરવું કે ન કરવું એ તો તું પછી કામે વહી ગયેલી હોય ને તો હું જો એક હતો મારી પૂરતું મેં કર્યું હતું લીંબુ પાણી કઈ શરબત જેવું કઈ નથી કર્યું લીંબુ પાણી ખાલી કર્યા. હા તો લીંબુ પાણી પીવા મને બોલાવાય નહીં અહીંયાથી મારા કામ ઓરું જ છે તમને ખબર જ છે કારખાને એ તો હું પી ગયો હું પાણી હાટો હું આવે બોલાવે હું પછી કઈ બોલાવી નહીં લીંબુ પાણી પી લીધું. ટમેટા જ કાલ ખાતા આજ નથી ખાતા આજ હતા નહીં ખાઈ જાવ મને શું ખબર તમે એકલા એકલા. ના ભાઈ મેં નથી ખાતા મારે છે ને તું ટમેટા ગોતતો જ તો કેમ કે મારે બનાવી હતી મેગી કેમ કે મને થોડીક ઘણી ભૂખ લાગી હતી એટલે ટમેટા કાંઈ મળ્યા નહીં પછી મેગીનો પ્લાન જ કેન્સલ રાખ્યો. હું દુકાને કાંઈ લેવા જવા નથી મને કાંઈ લેવા ગયો નહીં મેગીનો પ્લાન કેન્સલ રાખીને શરબત બને નાખ્યું અને આપણે પી લીધું. અને અત્યારે જો ભૂલાઈ ગયું મારે આ વાસણ ઉટકવાનું ભૂલાઈ ગયું વગર ઉટકી નાખે તો ખબર ન પડે. પણ તમે એમ કેથી વાસણ ઉટક્યા છે કોઈ દી કાંઈ કર્યું નથી ખોટું બોલે છે કોઈ દી વાસણ ન ઉટક્યા એને કદાચ ઉટકી નાખે પણ એને એમ કે નિશાન મિટાવી નાખે ને ખાધું પીધું હોય. તને હું લે એટલે જ લેવાનું વાસણ ઉટકવાનું. હા મારે એટલે જ લાવ્યા છે બધા એમ કે છોકરાઓ કામ કરે આ કાંઈ કામ નથી કરતા મારું કોઈ દિવસ કાંઈ નથી કરતા. હું અમારે વાસણ થોડા ધોવાનું હોય વાસણ તો તારે તને હું લે વાસણ ધોવા લેવા છે વાસણ ધોવાનું કપડાં ધોવાનું બધું કામ કરવા. આવો એટલે તમે આવ્યા છે કામ કરવા હાટુ પગાર આપજો મને વાસણ ધોવાનું કપડાં ધોવાનું. 5 રૂપિયા લઈ જજે. 5 રૂપિયા શું થાય 5 રૂપિયા બબલું ન આવતું. હા કાંઈ નહીં ધોઈ ને હો ને આગળ મકોડા સડી જાય બસ તને સડે મને સડે છે કામે જાય જો તૈયાર બૈયાર થઈને ટિફિન લઈને હું ગયા અહીંયા જઈને બોલો તો એન્ટ્રી પડવાની છે એન્ટ્રી પડવાની છે હે બોલો બંધ કરી નાખો કાંઈ નથી બંધ કર્યા શરૂ કર્યા છે જો ને કઈ નાસ્તો બાસ્તો ના પૈસા હવે પૈસા નથી મારે પૈસા હોય તારું નહીં 20 રૂપિયા જલેબી લેતા હોય તો જલેબી જ નહોતી ગયા હતા દુકાને નહોતી જલેબી પોતાને કેવી બાકી છે કાંઈ નથી તારે તો રાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી હવે કુબી મળે છે અહીંયા કુબી નું શાક છે કુબી હું ને કુબી ટમેટા ખાલી કુબી એકાદું ટમેટું ખીચડી બને ખીચડી ને બનાવવાનું છે જો તો આ છે ને કાશી કુબી ખાવાની મજા હું કાશી કુબી બહુ ખાવું યાર મળતા ને યાર કાશી કુબી ખાલી લઈ સડે એમ લોહી સડે એમથી કાશી કુબી બીટ બહુ બધું ખાવી દે એમ ને શાક ખાવાનું આજ તો ફ્લેવર નું કાલે તું કા શાક ખાલી ફ્લેવર નું શાક
આ જો રખડે છે અને મમ્મી બિચારા કામ કરે. પણ સાકુ કઈ દેખાણી નહીં પાછી ટોપલમ સમસી દેખાણ આમ જો મોટા છે. હા મમ્મી એને હું કીધું કે લાવો મને સાકુ જોઈ કે મમ્મી અહીંયા કામ કરે ને હું રખડું કે હમણાં વિડીયો માં આવી જાય એમ કે પછી અને હા જો દેખાવડો પૂરતો એમ તો હવે સાકુ ગોતી છે પણ વિડીયો બંધ કરી દે એટલે પછી પાછી ઉઈ જાય ઓલા ઘર. એવું કઈ નથી ઓલા ઘરે જ રાંધણ બાકી છે પણ મેં કીધું અહીંયા શું તો આપણે કોબી મળે તો એમ આ તો શું કાંઈ નહીં અહીંયા મારી યારે છે ને બેઠી હતી અને મમ્મી બિચારા કઈ કોબી મળતા હતા હું કહું લ્યો લોગ માં લ્યો મમ્મી કોબી મળવાનું શરૂ કર્યું જ છે મમ્મી કોબી લઈને આવે ને પછી મેં કીધું સાકુ ગોત કામ સોર છે અમારે કાંઈ કામ છો ને બધું કામ કરું છું એમનો કઈ ખાવશો તમે રોટલી વાતમાં કોબી મળે છે હા હું આ મોરો કેરી નું કાઢું સાકુ ને ધાર કાઢી હા એ ધાર કાઢું કે કોબી મળે ને કા મમ્મી આપણે પહેલાથી ઓળખવી છે ને બે તમારા લગ્ન નથી કરીને પેલા અમે બે ઓળખવી છે હું મમ્મી બેનપણી હતા એમ નહીં મેં દેખાડ્યું તો હું કે અમારા બે છોકરા છે તે દેન ગમી ગયું તું એ ના એવું નતું. હા મને ખબર છે મને ખબર એવું નથી ત્યારે મને ખબર નહોતી કે એમ એનું વ્યવહાર લગભગ નક્કી કરવાનું છે એવું કઈક વાત હતી અને જો ગમે ને તો એમ છોકરી ત્યારે એને જોવા આવેલા હતા એક જગ્યાએથી માંગવા આવેલ હતું ત્યારે મને ખબર હતી ત્યારે એવું ખબર નહોતી કે અમારે બધા એક થાકો અમે એમ બેનપણી હતા મારે પહેલી વાર એમ કારખાને ગયા ને તે વાન નતો ઓળખતી પછી એમ બધા હારે બાથરૂમ ગયા પછી એક બેન મને એમ કહેતા હતા કે મારા બેન ની ભાણેકી છે કે સારો છોકરો હોય ને તો કહેજો તો હું કહું મારા બે છોકરા છે એમાં એક નાનો છે એક મોટો છે એક 9મું ભણે છે એક કોલેજ કરે છે ત્યાં હારે હતી મારો હતી કે દેખાડતો છોકરાને ફોટા પછી મેં ફોનમાં ફોટા દેખાડ્યા કે સારા છે ઈ કે હું મારી બેન ને વાત કરીશ આનો મોળો છે તો એવું કઈ નતું એટલે એવું કઈ નતું પણ આપણને ખબર ન હોય ને કે ખાવાનું સીધું જોઈએ ત્યારે ખબર પડી આમ તો સગાઈ ને એવું થયું પેલા ને આ પેલા અમે ઓળખતા ઈ તો પેલા હારે કામ બે અરે પેલા કામાં બે તેમ ગાય એક કારખાને જતા પછી મોટી ઓળખાણ થઈ ગઈ એવું છે ને મોટી ઓળખાણ થઈ ગઈ એવું છે તો એ કારક ખામે મળતા ને ત્યારે અમે બોલાવતા ત્યાં કારક ગાડી ને એવું મારા હારા ને બધા ત્યારે તો તમને ખબર છે છોકરી હોય ને કે લગ્ન થાય એવી ખબર ન હોય તો બધાને બોલાવતી તે મને મેં કે ખબર છે કે તમે કારખાને જાવ ને કે ન્યાય કે અમારે ફોન નંબર લઈ જાવ કે દુનિયા જગ્યા હોય ને તો મને કેજો આવશે હા અમે કીધું તું હું તો અહીં હીરામાં નથી બનતા તો મને એ નથી ગમતું કે તમે ભાવનગર જાવ તો હા કે મારે નંબર લેતા જ આવી કે તમારે કે અહીંયા જગ્યા હોય ને તો ફોન કરજો એમ બી આવી ખબર નથી આવી કાંઈ એવું છે એમ કે ફોન નંબર ગીરે આપણે રોજ છે ને 6 વાગે જાય ને એટલે તરત દેખાય હો અમને નાથી આમ કેવી જોશ આવ્યો ઓલા તે બેઠા હતા હા રોજ 6 વાગે જાય હામાં રોજ મળે હા ઠેઠ અમાર મારા લગ્ન કે સપનાના કે અમારા બેનના લગ્ન નો જ છે ને પેલાની વાત છે ઈ ત્યારે કામ કરતા એમ કેજો કા ત્યારે ને હા તે તને ઓળખાણ આંખ ને ઓળખાણ નથી રાત ત્યારે બેઠા હતા આજ દારો બેઠા તો તોય અમારે એટલું ભડી ગયું હતું બેન ઓળખાણ તો પેલું કે પણ એ ખબર ન હોય ને એ પછી અહીંયા આવ્યા ને તારે હવે કીધું મેં તમારું ઘર છે કે આ અમારું ઘર છે અમારી થી કે છોકરી છે એવું કર્યું હતું ત્યારે જ કીધું કે આપણે તો કઈ વાંધો જ નથી કે ઓળખતા જ થા એટલે એવું છે પેલા ઓળખતા આપણને કઈ ખબર નહીં આપણે કઈ ઓળખતા નહીં કેમ કે આપણે હતા સુરત ત્યારની વાત છે આ બધાની હા નક્કી ક્યાં મમ્મી તમને ખબર હતી આપડા ઘરે આવશે અરે ના સપનામાં નથી છે પણ એનો મોળો જોતો હતો તો ફોટા દેખાડી દે મોળો જોતો પણ આપણે ઓળખાણ નથી આપને ખબર નહોતી કે તમે જ વિચાર્યું ન હોય ને કે આપણા ઘરના વહુ બનશે નહોતું વિચાર્યું એ કેવું વિચાર્યું મને એને એમ કીધું તો અમારે બેન ભારું હામા હામે કરવાનું છે અમે કીધું કે અમારે બેન ભારું બેન હામા હામે કરવાનું છે હું તો સોડી અમારે છે પણ અમારે હામા હામે નથી કરવું અમારે આમને સોડી લેવાની છે સોડી દીધા વગરની સોડી દીધા વગરની તોય બે સોડી આવી પેલા દીદી થી પછી પૈસા આવી ગયા એમ જો ને તો જો એને મોળી બોલ કુબેરી મોળી ની બધી પાછી મેં મોળી
હે અડધી મળે જ નહીં એટલી સીન મળી એને એમ જ પછી મેં ઈ બધી ચારની ખાઈ છે વાતો કરે ને ખાઈ છે કઈ મળતી નહીં થાકા વિડીયો માં જોયું પણ મને કઈ દેખાણી નહીં ક્યાં હતી શીર કઈ નહીં મોળ નાખો અમારે તે ઓલા ઘરના રાંધવાનું છે નથી રાંધો તારે રાંધવાનું છે નામ તો આપણે એના મોડું ખાવી છે કેમ કે બધાને 8:30 નો ખાવાનો ટાઈમ છે એટલે રાંધાઈ જાય કે અડધી કલાક મોડું રાંધાઈ જાય કઈ સાજુ નથી રાંધવાનું જો આવડી મોટી મોટી મોળી એ દી સડે કઈ નહીં હવે છે ને હવે આપણે વિડીયો ને હવે એન્ડિંગ આપશું કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે મમ્મી તમારે કઈ કેવું છે હવે મતલબ કેવું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બધા સપોર્ટ દેજો અમને તમને વિડીયો બનાવવાની મજા આવે અને મારા કોમેડી વિડીયો જોઈએ એમ જોત ખરા ઇન્સ્ટાગ્રામ માં ઇન્સ્ટાગ્રામ માં ને યુટ્યુબ માં એમ તો કયો ઈ તો જોવે ને ખબર પડી જાય ને હા તો બસ મિત્રો હવે આપણે તે કઈ સાચી વાત કરવાની છે નહીં મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી હતો તો તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો અને ભાઈ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીશું પછીના વ્લોગમાં ત્યાં સુધી બધાને આવજો જય માતાજી જય દ્વારકાજી